हेलो दोस्तों, जय माता जी। वेलकम बैक टू अ न्यू वीडियो। तो देखिए मुंबई की सब जगह अलग अलग है वहाँ। तो बिल्डिंगो जो मुंबई ની ભાઈ અમે તો સાયન્સ સિટી હતું એ બહુ મોટું હતું યાર। આખું ફરી ફરી અમારો એક માળ તો રહી ગયો, એમણે આવવું પડ્યું પાછા। પાવર બેંક ચાર્જિંગ મૂકશું અત્યારે તો 50 માળ તો નોર્મલ છે ભાઈ। 50 60 માળ 70 માળ એટલા તો હોય। આવડો ટાવર તો મેઇન છે, 50 માળ ઉપરનો ટાવર છે સમજો। બિલ્ડિંગ ના નહીં રહી ગઈ ટાવર જો આ બિલ્ડિંગ 50 60 માળ ની છે તો એ જો આ જો કેવડી છે અને ટાવર જો સમજો। मुंबई सिटी सपनों का सिटी बाकी है वो कोई घटे नहीं। ऊपर देखा है कि नहीं देखा है, मैं तो ही डाउट है। तो ભૂકા કાઢે બાકી બિલ્ડિંગ જમીનની જગ્યા ઓછી છે એટલે શું કરે અમે હવામાં રહેવા મળ્યા માણસો। આ હવામાં એકાદો ધરતીકંપ આવ્યો હોય તો બધી વહી આવે નીચે। सिद्धि विनायक मंदिर देखिए जो यहाँ है दोस्तों, सिद्धि विनायक मंदिर जो बहुत ही लोग बड़े बड़े लोग यहाँ ही आते हैं। तो हमें આવી ગયા છે જો આ પુલ 5 કિલોમીટર બનેલો છે। નોર્થ મુંબઈ ને સાઉથ મુંબઈ થી જોડે છે। આ પુલ પૂરો દરિયામાં છે તો એને જોવા માટે 1750 કરોડ કેટલા, હા 1750 કરોડનો બન્યો છે દોસ્તો। ત્યાં વચ્ચે પુલ મોજે મોજ। અમે તો અંદર જાય એટલે હમણાં જોઈ જો અમારી એન્ટ્રી થઈ ગઈ છે। 2 વ્હીલ નહીં, 3 વ્હીલ નહીં, 4 વ્હીલ જ ચાલે આમાં। જો દરિયા વચ્ચે જો આમ જશો હજી તો ગોળાઈ મારે જો અહીંથી જો દરિયા વચ્ચે હાલશું। આજે જો આ મંદિર છે નીચે કાંઈક દટાઈ ગયું છે, દટાઈ ગયું એટલે કે પાણીમાં વયું ગયું છે। જોવો અરબ સાગર હો, જોવો અરબ સાગર। કેમ છો દેવરાજભાઈ? દેવરાજભાઈને સાથે લઈએ એટલે વાંધો ના, હું પણ થોડો આવી જાઉં। આ મારું આવશે, હા ચાલો જેમ આવે એમ। જો તમે બીજું અમને તો બહુ જોયા તમે પુલ જો થોડાય મારી પુલે જો પૂરા દરિયા વચ્ચે બનાવેલો છે। કારણ કે એનું કારણ છે 5 કિલોમીટર લાંબો પુલ છે। એનું કારણ છે કે આમાં બહુ યાર ટ્રાફિક, મેં મુંબઈ જોઈ ટ્રાફિક વાળું મુંબઈ હો ખરેખર। ट्रैफिक लेनी हद पर ट्रैफिक है अने कांई समुंदर। और यहाँ दोस्तों देखिए झोपड़पट्टी भी है। और आपको एक बात बता देता हूँ कि दुनिया की, एशिया की मुझे पता है, एशिया की सबसे बड़ी झोपड़पट्टी है उसको बोलते हैं झोपड़पट्टी। यानी कि जो गरीब लोग है वो रहते हैं 2 बाय 2 किलोमीटर में 12,50,000 माणसो रही। સૌથી વધારે ડેન્સર એરિયા અહીં ધારાવી। એ જે ઝોપડપટ્ટીનું નામ છે ને ધારાવી છે। यू कैन सर्च ऑन गूगल धारावी, सर्च मारिएगा आप तो आपको पता चल जाएगा कि भाई कितनी बड़ी। गुजराती हिंदी इंग्लिश ત્રણે ચાલુ કાંઈ વાંધો નહીં, જેને જે સમજાય સમજી લો। તો ધારાવી અહીં તો નથી પણ એ અંદર છે ક્યાંક મેં એને જોયું બૃહદ મુંબઈ। આ તો ભાઈ મેં મુંબઈનું સેન્ટર છે એટલે અહીંયા જે ધારાવી એરિયો ન હોય એ આઈ થિંક મને એવું છે કે બાંદ્રા સાઈડે છે। અને આ જો આ અમે પુલમાંથી ચાલુ છે ત્યારે પુલમાંથી જઈ રહ્યા છીએ। મોબાઈલ બહાર કાઢો ના પડી કે મોબાઈલ જો તમે બહાર કાઢશો તો પડી ગયો ને તો અહીંયા ગાડીને ઊભી રાખવી મનાય છે જો। એટલે આપણે પુલમાં મોબાઈલ બહાર રિક્સ લઈશું નહીં, પણ તમારે રિક્સ લઈએ થોડું, રિક્સ લેવાય નહીં આમાં। મોબાઈલ બહાર ને બહાર પડ્યો રહી પછી હું ક્યાં જવા, અહીં ઊભી રહી નહીં ગાડી, મારે હાલી નવાનું થાય। જો હા પાછળ ભાઈબંધને કંઈ ભાઈબંધ દેખાય। હાલો અમે આપણે અહીંથી જોઈએ। જો દોસ્તો અમે ત્યાં હતા, જો ઇન્ટિરિયર દેખાય મુકેશ અંબાણીનું ઘર, અમે ત્યાં હતા। આખું ફરીને આવીએ એમ તો ભાઈ સારી સ્પીડ છે। બાકી હું તમને એક સજેશન આપીશ કે ભાઈ તમે આવો ને મુંબઈ દર્શનમાં તો મુંબઈ દર્શનની બસ બુક કરવી। કારણ કે છે ને તમે અહીંથી રખડશો ને તો મુંબઈ એવડું મોટું છે ને કે ફરાય એમ નથી એક દીમાં। મુંબઈ દર્શનવાળી જે બસ છે ને એટલે તમને બધા લોકો જે બધું ફેરવી દે। તમે એવું લાગે 50% ઉપર જોઈ લીધું એમ। અને અમે રાતના જોઈશું બાકીનું થાકી જવાય એમાં તમે। અને આ બસ સિવાય તમને કાંઈ આખું મુંબઈ કોઈ જોવા દેવાય નહીં। બાકી તમે ટ્રેક છે ટ્રાવેલ કરો ને બીજી રિક્ષાઓ કરો ને તો અહીં ભૂખ ભેગા થઈ જાય રિક્ષાઓ કરીને તો એમાં। કારણ કે રિક્ષાનું ભાડું કિલોમીટર જ મેં પૂછ્યું હતું 7-8 કિલોમીટર હતું તો 500 રૂપિયા નીચે ભાડું જ નથી। તો કરવાનું એ કરતાં પ્રાઇવેટ ગાડી લઈને આવી આપણી ઘરની તો હાલે આમાં। બાકી અહીંયા રિક્ષા વિક્ષાનું ભાડું પૂછાય નહીં।
મોંઘું પડે, બીજું કાંઈ હે નહીં. બાકી તો મિડલ ક્લાસને ન પરવડે. આપણે તો આ બસ જિંદાબાદ, મજા આવી ગઈ. આ બ્રિજ છે એનું નામ છે બાંદ્રા વર્લિંગ સી લિંક, એટલે કે બાંદ્રા અને વર્લિંગની જે સી છે ને દરિયાની જોડતો પુલ છે, એનું ગુજરાતી એમ થાય. તો અમે આ ટોલ નાખવું છે, આ 5 કિલોમીટર હાટું આટલું બધું ટોલ નાખવું લેતા છે અહીં. કાંઈ વાંધો નહીં, હાલો ભલે લઈએ, આપણે ક્યાંય આવવું હોય. આ લોકો રહી એને છે. ફિલ્મ સ્ટાર બંગલો પાછળ રહી ગયો છે, ત્યાં કેબીસી કોણ બનેગા કરોડપતિ ત્યાં જ રમાય છે. ઓલાડે ગાઈડે કીધું અમને. જો આ લગે રહો મુન્નાભાઈ, પછી ફરારી કી સવારી ત્યાં ઉતરેલો છે પિક્ચર. ટાઈગર શ્રોફ અને જેકી શ્રોફ જો ઉપર ટોપ માંથી રહી, ટોપ તો દેખાતું નથી આમાં. આ રહ્યું એકતા કપૂરનો બંગલો. આ રહ્યો એકતા કપૂરનો બંગલો. એકતા કપૂર આપણે શું લેવા દેવા એકતા કપૂરને? હાલો જવા દો, આપણે દરિયાને લેવા દેવા છે. જોઈ લો દોસ્તો, આ છે શાહરુખ ખાનનો બંગલો, વ્હાઈટ બિલ્ડિંગ, કાચવાળો ઓળો. જો શાહરુખ ખાન, આ મન્નત, એના બંગલાનું નામ મન્નત છે. હા હાલ ઉતાર. આ છે શાહરુખ ખાનનો બંગલો. દેખો उसका फैन, ये બધા શાહરુખ ખાનના ફેન જો એની વાટ જોઈને ઉભા છે. આ શાહરુખ ખાનનો બંગલો મન્નત આ રહ્યો. ये रहा सलमान खान का बंगलो, फर्स्ट फ्लोर पे रहते हैं सलमान खान, और टॉप फ्लोर है ना एनो बंगलो से. રોકસેન આ સલમાન ખાનનો બંગલો. આપણે અંદર જવું નથી કંઈ, જો કે જવાય ન દે, આપણે જવાની ઈચ્છા નથી. જો આ રહ્યો, આ અમારે છે સલમાન ખાન. આ સર્ચ અકબર, અમર અકબર એન્થની. જો આ સર્ચમાં ઉતરેલું છે. જો આ સર્ચ છે. જોની લેવરનું ઘર, એ જોની લેવરનું ઘર છે આ. જો અહીં જાઓ, ઉતરી જોની લેવરને મળી આવો. આ કોનો છે પીળો? મસ્ત છે આ. હીરો નાવા નથી રહેતા, એ તો બધા નોર્મલમાં રહે. એક માળ. તમે વિચારીએ કહો દોસ્તો, આ 5 માળનું છે ને, આમાંથી એક જ માળ સલમાન ખાનનો હતો. વિચાર કરો તો કેવડું મોંઘું હોય છે કે એક જ માળી લઈ શકતો હોય સલમાન ખાન, એટલું લઈ શકતા. તો આ બીજા લોકો તો કેવડું મોંઘામાં રહેતા છે. બીજા પૈસા કરોડપતિ લોકો આમાં રહે છે મુંબઈમાં. તો આ પૂરી બિલ્ડિંગ લેવી તો એ અહીં કેવડી મોંઘી છે. 150, 200 કરોડનો એક માળ મળે. ખાલી એક માળ, ખાલી એમાં 2 રૂમ, એટલે 3 BHK 4 BHK હોય. અને આખું લેવું હોય એટલે એ ટૂંકમાં 500-1000 કરોડમાં પતી જાય કામ આપણું રેડી. એવડું મોંઘું છે અહીં. પણ આ બધા જે હાઈફાઈ લોકો છે ને, એ અહીંયા VIP લોકો જ અહીં રહી છે. સચિન તેંડુલકર, આની પાછળ સચિન તેંડુલકરનો બંગલો છે. ગયો ગયો જો સિલ્વર બંગલો રહ્યો. આ સચિન તેંડુલકરનો બંગલો છે. હાલો ताज विला आ रही हो. हाँ, शक्ति कपूर का बंगला है. शक्ति कपूर यहाँ रही है. शक्ति कपूर रहता है तो श्रद्धा कपूर रहता जो અહીં નો બંગલો છે. આ જગ્યાએ રાજેશ ખન્નાનું ઘર હતું, પણ પાડી પછી આ અત્યારે કોનું પાડ્યું? એ તો કે કોનું છે અત્યારે? તો ભાઈ એ પેલા એનો બંગલો હતો, પાડીને બીજે કોઈ બનાવ્યું. હવે એ નથી કીધું ભાઈ કોણ. આ બંગલો રેડ એન્ડ વ્હાઈટ કલરનો બંગલો. આ હા, ઘણી પિક્ચરમાં દેખાય છે. હા, મિસ્ટર ઇન્ડિયા જે પિક્ચર છે ને,
અહીંયા બંગલો ને વાહે દરિયો, અહીં દરિયો છે તો એ એમાં ઉતારેલું છે મિસ્ટર ઇન્ડિયા પિક્ચર. અને આ પછી આ મુંબઈનો વૈઠો ઘેટો ભાગ આવ્યો જે અમે પડવાની તૈયારીમાં છે. આ એકાદ હિરોઈનને રાખવાની જરૂર છે, હીરા હિરોઈનને, તો ખબર પડે કેમ રહેવાય આમાં. આ બધું વૈઠો ઘેટો ભાગ આવ્યો અમે છેલ્લે. આ વ્હાઈટ કલરનો બંગલો કોનો છે? અમિતાભ બચ્ચન નું ઘર, શહેનશાહ અમિતાભ બચ્ચન નું ઘર જોઈ લો. આવા અમિતાભ બચ્ચન ના 3 બંગલા છે મુંબઈમાં, શિવાજી મહારાજ. તો દોસ્તો અભી हम आ गए हैं જૂ બીચ અને બહુ જ મસ્ત નજારો છે અહીંયા. પાણીપુરી, ભેળપુરી, વિસલપુરી, આ પૂરી, તે પૂરી, જે પૂરી ખાવી બધી મળશે. પૂરીના નામ અંદર નાતો ને સમજી લેવાનું કે ભાઈ લગાવી ગયો છે અને પછી એમ થાય કે દુનિયામાં કઈ છે જ નહીં. પૂરો દરિયા ને પછી આમ બચ ભરવા જાય, દરિયો પછી વળકું માર લે થોડું, પાછો કાઢે બંધ કરીને શ્વાસ, એવું થાય. એટલે એવું કરવું નહીં. આમાં પી ગયા પછી એમ થાય કે દરિયામાં રાજા હું જ છું, તો દરિયા પછી એની ઓકાત બતાવી દે કે ભાઈ તું રાજા નથી. આટલા માણસો છે. ક્લાઉડ તો જો દોસ્તો, ક્લાઉડી એરિયા. જો કે દેવરાજભાઈ ના નવું નહીં લાગે, કારણ કે આ માધુપુરનો એરિયો છે અને અહીંયા ખાતા બીજા છોકરા કરે અને કૂતરા બે એમાં વાંધો નહીં. આખા મુંબઈમાં મોજે મોજ, અને આખા મુંબઈમાં અહીં કૂતરા જોવા મળ્યા. અને જો બીજા આમ જો દારૂનો અહેસાસ જો આમ થાય. જો આને દારૂ કહેવાય. મોજે મોજ રોજે રોજ જોઈ લ્યો, જમીન દારૂ બધું હરખું. ઓલ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ. કાયદેસર લખેલું હોય ને તોય તમે પીવો, પછી ધૂળને બૂળને બધું એક હારે ઘણા લાશ પડી એમ પડ્યો હોય. આને દારૂ પીધો કે દારૂ આને પી ગયો એ ખબર ન પડી. આમ દારૂ પીવાય? જોવો તો દારૂ ન પીવાય યાર. દારૂ આપણા માટે સારો નથી. એકની સડી પડે છે. દારૂ સારો નથી યાર. લોકો કહે છે ખોટા નથી. ગાંધી બાપુ અમારે ગુજરાતમાં દારૂ બંધ કરીને ગયા, સારું કર્યું. કારણ કોઈને દારૂ જ નહીં પીવા, નકર ગુજરાત વાળાને આમ થાત. પછી જો અહીંયા આમ દરિયા માથે આમ જો માણસો કેવડા છે. આલ્કોહોલ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ, so don't consume alcohol. Okay, thank you for watching our video. Keep supporting our video. Bye bye. નાના દોસ્તો તો મસ્તી કરું એમણે બોલવું. આમાં કઈ બોલવાનો બીજો મોકો મળતો નથી. હું બોલવું એટલે પછી આવું બોલ નાખી. બોલવાનું ચાલુ રહેવું જોઈએ. માણસોને એમ થવું છે કાંક રાયધનભાઈ બોલે છે. સામે શું છે? કાંઈક છે, દેખાતું નથી. એક તો ચશ્માનો નંબર હે, આમે કાંઈ દેખાતું નથી. આ દરિયો માથે આવતો એવું કેમ લાગે છે કે ચક્કર આવવા મળ્યા મુંબઈ ફરીને? ના એવું નથી દોસ્તો. દરિયામાં થોડોક ઢાળ છે અને આમાંય ઢાળ છે, એટલે અમે વચ્ચે ઊભા છીએ, એટલે એવું જ લાગે ને. બાકી જુઓ મોજે મોજ રોજે રોજ. બાકી જિંદગી તો આમ જો નાના બાળકોની જિંદગી. નો ટેન્શન, નો આલ્કોહોલ, ઓનલી મોજ. એમ તો માણસો જેને ગમતા હોય એના માટે બેસ્ટ છે. એ આપણે બહુ ક્લાઉડી એરિયો ગમે નહીં ને આપણે બહુ માણસો હોય ને આપણે ભીડભાડમાં મજા ઓછી આવે. એકલા વાતાવરણ હોય તો મોજે મોજ આવે. બાકી ભીડભાડમાં આપણે થોડુંક ઓછું સેટિંગ આવે. આપણે ગોવા જાવ ને ત્યાં ઓછી ભીડ છે, આટલો બધો ક્લાઉડ નહીં હોય. એ તમે જોવો જ ખરા યાર, આમાં કેમ આમાં જિંદગી જીવી મુંજારો થવા મળે, સફોકેશન થવા મળે એકાબીજીને શ્વાસ લઈને. પોહાય એને પોહાય. કેમ લાગે દેવરાજભાઈ, તમારો કંઈ અનુભવ કહેશો? દેવરાજભાઈ આખી ટ્રીપમાં કંઈ બોલ્યા જ નથી અને પગ પલળવા મળ્યા છે. હવે તો કાંઈ બોલશો? જો આ પ્લેન જાય છે, જોઈ લો. અમારી પાસેથી જ જઈ રહ્યું છે. ઓ ભાઈબંધ ત્યાં જો, મને એવું લાગે લગાવી ગયો હે. એ તો લગાવી ગયો પણ એની ઘરવાળી હોય કે ગર્લફ્રેન્ડ હોય કે હું હોય એની હારે નવડાવે. મને તો એ ડાઉટ છે. એ તો બીજાને લેતો જાય ભાઈ, વાંધો નહીં. જૈસી જિસકી સોચ, હમ કુછ નહીં કહેંગે. યા આપણે ખાલી શાંતિથી ઊભું રહેવાય. જો આમ ઊભા ને, જો આમ વગર કોઈની હળી કર્યા. ડોળો થઈ ગયો અત્યારે એકદમ. જો આમ જો, હું તમને કેમ બતાવવા અંદર તમારે જો મારો બૂટ પડી ગયા પણ આવો તમે થોડો બતાવું. હા એકદમ બ્લેક થઈ ગયો. ડોળો ટૂંકમાં પાણી વરસાદનું વેર્યું હોય ને અંદર એને કારણે બધું ડોળું થઈ ગયું પાણી. તો દોસ્તો મુંબઈ કા બીચ જો પિયા હે વો નીચે પડા હે. સુરજભાઈ આટો મારે છે અને અમે દરિયો એની મોજમાં છે અને લોકો દારૂ પીધા પછી એની મોજમાં છે. અમે વગર પીધે મોજમાં છીએ. હા ભાઈ, એક બે સામે ચડી ગયા આફ્રિકન. અમે જો યા દેખાણા. અને પ્લેન તો દોસ્તો 2 મિનિટે. હા એરપોર્ટ આજુબાજુમાં જ છે.
આ છે હેલિકોપ્ટર જો સામે નકરા હેલિકોપ્ટર એટલે ચાલુ ને ચાલુ છે આ બે બાજુ આ બાજુ પ્લેનનું છે આ બાજુ હેલિકોપ્ટરનું છે ચાલુ ને ચાલુ છે ને તાપ લાગે એ આમ ઊભા રહી જાય અને બાકી પીધા પછી તાપ ગરમી કોઈ વસ્તુ લાગે નહીં. અહીં તો મેં જોયું જો અહીં શિવલિંગ બનવા મળે, પછી દરિયો બનવા મળે, પીધા પછી નાનું ઓલું બનવા મળે, પીધા પછી જ બને. એને દફન વિધિ ચાલુ થઈ જાય. જો ભાઈબંધને જો કેમ બાકી રેડી કરી દીધો ને રેડી હો ગયા ભાઈબંધ કહે રહે અભી પત ગયા હવે પતી ગયું છે ભાઈબંધનું કામકાજ પી ગયા છે. તો આમ કરે બધા કર્ણાટકના લોકો છે. અહીંથી નીકળ્યા છીએ ક્યાં પૂછશું કોને ખબર છે, કેટલે જ ફરશું. મુંબઈ પહેલાં અમદાવાદથી નીકળ્યા મુંબઈ આવ્યા, મુંબઈથી ગોવા જશું, ગોવાથી આગળ જવાનો પ્લાન તો છે રામેશ્વરમ. જોઈએ અમે શું થાય છે આગળ. કાલે અમારી ફ્લાઇટ છે. કન્નડના લોકો જોવો બધા લોકો ઓળખી ગયા કરે દોસ્તાર થઈ ગયા અમારા તો કઈ ટેન્શન નથી. જય શ્રી રામ, જય શ્રી રામ. બધા કન્નડના દોસ્તાર થઈ ગયા આપણા અને આપણે બસમાં જ હારે જ છે. તો હાલો મળીએ. એવડી ચોપાટી છે. ચોપાટી એટલે કે અહીંયા થોડીક નાની એવડી બજાર છે. ખાવું હોય તો દરિયાની સામે જ બજાર છે. જેને ખાવું હોય અહીં ખાય. હાલો અમારી બસ આવી ગઈ છે. જય બહુ ફેરા, એન્જોય કરી, મોજ કરી અને હવે પાછા આપણા મુકામે એટલે કે આપણા રૂમે પાછા જઈએ. આજે પાછા અહીંયા રોકાઈ જાય. બાકી બીજે કંઈ સેટિંગ આવે એમ નથી અત્યારે રૂમનું. તો રાતનું ક્યાં ગોતવા જાઓ અને અહીંયા રોકાઈ અને સવારે પાછું ગોવા. તો તને કેટલો જો એમ ઘેરે વિડીયો કોલ કરે એમ કહો બતાવા. પૂરે દિન કા તો આખા દિવસનો થાકડો ઉતાર્યો અને રાતે પહોંચી ગયા અમારા રૂમે અને પાછા અમે નાઇટ ડ્રેસમાં આવી ગયા દેવરાજભાઈને હું બે અને અત્યારે જમવા આવી ગયા છીએ. તો જો તમે આ થાળી ટૂંકમાં ફિક્સ થાળી છે 300 રૂપિયાની થાળી અને 300 રૂપિયાની થાળી પણ આમાં ઘણી વસ્તુ છે. 3-4 જાતની સબ્જી છે, પછી પાલક પનીર છે, પછી આ બીજી સબ્જી છે, મોટું એવડું ગુલાબજાંબુ છે, પછી પાપડ છે, પછી રોટલી છે, પછી ઘણી વસ્તુ છે દોસ્તો. છાસ આવું છે અને દેવરાજભાઈને મીઠું નથી મળતું. તો આવું છે દોસ્તો. અમે ખાઈ પી લઈ અને પછી આપણે રૂમે જઈને પાછી મુલાકાત કરી. હાલો હોટલનો સીન બતાવો એકવાર. હોટલ જોરદાર છે બાજુ. हर पल यहाँ जी भर जियो।